વડોદરામાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવા જઈએ સીધા વડોદરા અમારા સંવાદદાતા અભિષેક પંચાલ પાસેથી। અભિષેક, જે રીતે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, વડોદરાનું જે મતદાનની ટકાવારી ગત વખત કરતાં આમ તો ઓછી અત્યારે જોવા મળી રહી છે, જે આંકડા સામે આવી રહ્યા છે, પરંતુ અત્યારે ત્યાં લગભગ જે પ્રક્રિયા છે ઈવીએમ સીલ કરવાની, સ્ટ્રોંગ રૂમમાં મૂકવાની, તે ક્યાં સુધી પહોંચી છે? જી અભિષેક। નરેન્દ્રસિંહ, બિલકુલ જે રીતના આજે લોકશાહીનો એક પર્વ હતો અને વાત કરવામાં આવે વડોદરા લોકસભા બેઠકની, ચોક્કસપણે 2014ની સરખામણીએ મતદાન ઓછું થયું છે, પરંતુ સાંજે 5 વાગ્યા સુધી વડોદરા લોકસભાની જે બેઠક છે તેની પર 62.78% મતદાન થયું છે। એટલે એક શક્યતા એવી સેવામાં આવી છે કે આજે મતદાન છે તે અંદાજિત 68 થી 70% સુધી થઈ શકે છે। તો બીજી તરફ આપનું દ્રશ્ય બતાવવા માંગીશ કે મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે। તમામ જે ઈવીએમ મશીન છે તેના છેલ્લા કાઉન્ટિંગ ચાલી રહ્યા છે, કેટલા મતદારો થયા હતા, કેટલા ટકા મતદાન થયું હતું। મત કુટીર છે તેને પણ હવે નજીકના સમયની અંદર સીલ કરવામાં આવશે અને ત્યારબાદ વડોદરાની પોલિટેકનિક કોલેજ છે ત્યાં આ તમામ જે મશીન છે, વીવીપેટ મશીન છે, ઈવીએમ મશીન છે, તેને સીલ કરી દેવામાં આવે। દ્રશ્યોમાં જોઈ શકો કે તમામ ચૂંટણીની કામગીરીમાં જે જોતરાયેલા અધિકારીઓ હતા તે ફાઇનલ આંકડા લઈ રહ્યા છે, ફાઇનલ કેલ્ક્યુલેશન કરી રહ્યા છે અને કેટલા ટકા મતદાન થયું તેઓની કામગીરી કરી રહ્યા છે। નરેન્દ્રસિંહ, અહીંયા સૌથી મોટી બાબત એ છે કે જે રીતના ચૂંટણી આજે યોજાનાર હતી, હવામાન વિભાગે એક આગાહી કરી હતી કે હીટ વેવની અસર રહેશે અને અસરની વચ્ચે કેટલું મતદાન થશે તે તમામ રાજકીય પક્ષો માટે એક ચિંતાનો વિષય હતો। અને જે રીતના વાત કરવામાં આવે કે આ વખતે ચૂંટણી પંચે જે સમયગાળો હતો તે વહેલી સવારે 1 કલાક વધાર્યો હતો અને ત્યારબાદ મોડી સાંજ સુધી 1 કલાક વધાર્યો, એટલે ચોક્કસપણે મતદારો વધી શકે તેવી શક્યતાઓ હતી, સારું મતદાન થાય તેની પણ ગણતરી હતી। પરંતુ હીટ વેવની જે રીતના અસર હતી, વડોદરાની જો વાત કરવામાં આવે તો 44% પર જે ડિગ્રી હતી, જે તાપ હતો તે પડ્યો હતો, પરંતુ તેની વચ્ચે પણ એક ચોક્કસપણે એક સારું મતદાન થયું છે। એટલે મતદાન જાગૃતિના કારણે પણ આ મતદાનનો આંકડો ઉપર ગયો હોય તેવી પ્રબળ શક્યતાઓ હતી અને તે જ રીતના થયું। એટલે સ્પષ્ટપણે કહી શકાય છે કે મતદાન હવે પૂર્ણ થઈ ગયું છે અને જે મતદાનનો આંકડો છે તે અંદાજિત 65 થી 70% સુધી પહોંચવાની શક્યતાઓ છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે આજના દિવસે જે મતદાન હતું તે મતદાન સારી રીતના થયું છે। જોકે હવે જોવાનું રહ્યું કે આ મતદાન કોની તરફેણમાં થયું છે। નરેન્દ્રસિંહ જી આભાર અભિષેક સમગ્ર જાણકારી બદલ। તો વડોદરામાં પણ ઈવીએમ સીલ કરવાની કામગીરી અત્યારે શરૂ થઈ ચૂકી છે અને આખરે આગામી 23 મેના રોજ ખ્યાલ આવશે કે કયા ઉમેદવાર જીતે છે અને કોની હાર થાય છે। તો આ જ મુદ્દે હવે